આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. આજરોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આગામી લોકસભા 2024ની ચૂંટણીના 43 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સંઘ પ્રદેશ દમણ દીવની બેઠક પરથી ફરી એકવાર કેતનભાઈ ડાયાભાઈ પટેલના નામ પર પસંદગી ઉતારી તેમના નામની જાહેરાત કરી છે. જે જોતા અગાઉ પ્રિયંકા ગાંધી દમણ દીવની બેઠક પરથી ચૂંટણી લડી શકશે એ વાત પર હવે પૂર્ણ વિરામ મુકાઈ જવા પામ્યું છે. ત્યારે આગામી સમયમાં કેતન પટેલની સીધી લડાઈ ભાજપના ઉમેદવાર અને છેલ્લી 3 ટર્મથી સાંસદ રહેલા લાલુભાઈ પટેલ સાથે થશે. ત્યારે કેતન પટેલ બેરોજગારી, ડોમિસાઇલ, બહારના રાજ્યોના લોકોને પ્રદેશમાં નોકરી આપી સ્થાનિક યુવાનો સાથે કરાઈ રહેલા અન્યાય, વીજ વિભાગનું ખાનગીકરણ જેવા અનેક મહત્વના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવવાની તૈયારી બતાવી દીધી છે. ત્યારે કેતન પટેલના નામની આજરોજ જાહેરાત થઈ જતાં જ પ્રદેશના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. કેતનભાઈ, ખાસ કરીને તમારું નામ ડિક્લેર થયું છે અને જે હવે ચૂંટણી જે લડાવવાની છે, કયા એવા મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ લઈને તમે જનતા સમક્ષ જશો? ઘણા બધા મુદ્દાઓ છે અને મુદ્દાઓ નો ટોપલો ભરેલો છે. આજે એક મુદ્દાની વાત કરું તો બેરોજગારી. ભારતીય જનતા પાર્ટીએ અમારા યુવાઓને બેરોજગાર કરી નાખ્યા છે. આજે અમારા યુવાઓને કોઈને સરકારી નોકરી મળતી નથી. દીવના યુવાઓની હું વાત કરું તો દીવમાં માત્ર ને માત્ર ફિશિંગ એ જ વ્યવસાય છે. અમારા યુવાઓ 80% યુવાઓ સરકારી નોકરીમાં ભરતી થતા હતા. સી અને ડી ગ્રુપ ડોમિસાઇલ જે કોંગ્રેસ પાર્ટીની દેન હતી અને કોંગ્રેસ પાર્ટીએ સી અને ડી ગ્રુપ ડોમિસાઇલ ફરજિયાત કર્યું હતું. શા માટે? કે અમારા યુવાઓ લોકલ લાગે. પરંતુ આ ડોમિસાઇલને નેસ્તનાબૂદ કરી દેવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીએ એમના સાંસદે, એમની ટીમે આ ડોમિસાઇલ કાઢી નાખ્યું અને અમારા યુવાઓને બેરોજગાર કરી નાખ્યા. આજે પંજાબથી, ચંદીગઢથી, હરિયાણાથી, જમ્મુ કાશ્મીરથી, કેરાલાથી, કર્ણાટકથી, મહારાષ્ટ્રથી, ગુજરાતથી યુવાઓ અહીંયા આવીને પોલીસમાં ભરતી થઈ રહ્યા છે. શું અમારા બાળકો, અમારા છોકરાઓ ક્યાં જવાના? એલડીસી યુડીસીની વાત કરીએ તો એલડીસી યુડીસીમાં પણ બહારથી લોકો આવીને ભરતી થઈ રહ્યા છે. તો આ ઘણા બધા મુદ્દાઓ છે, પણ ખાસ મુદ્દો બેરોજગારી છે. ડેવલપમેન્ટના નામ પર લોકોના ઘર તોડવા એ ડેવલપમેન્ટ નથી કહેવાતું. ડેવલપમેન્ટ કોને કહેવાય એ શીખવું હોય તો અમારા પૂર્વ સાંસદ શ્રી ડાયાભાઈ પટેલ હતા. એમણે જે અહીંયા ડેવલપમેન્ટ જે કર્યું છે, જે કે જાણે કે બ્રિજ, જે એના ફ્લાયઓવર બનાવ્યા છે, પટલારા, મગરવાડા, મોટી દમણ, નાની દમણને જોડતો પુલ હોય, દીવનો પુલ હોય, ઘોઘલાનો પુલ હોય, આ બધા બ્રિજ. આજે અહીંયા શું ડેવલપમેન્ટ થયું? માત્ર રોડ બનાવવામાં આવ્યા, એને ડેવલપમેન્ટ કહેતા નથી. તો આ બધા ઘણા બધા મુદ્દાઓ છે. એ મુદ્દાને લઈને અમે શું એટલે ખાસ કરીને જે ભાજપના અત્યારે જે લાલુભાઈ છે એની સામે તમારી આ 3rd ટર્મ છે. આ પહેલાં તમે એકચ્યુઅલી હારી ચૂકેલા છો. આ વખતે ભાજપનું એવું કહેવું છે કે તે 25,000 વોટથી જીતશે. તમારું શું કહેવું છે? એ તો સમય બતાવશે. હું કહેવા માંગતો નથી. લોકો, મતદાતાઓ એમને જવાબ આપશે. લોકોને તમે ડરાવશો, લોકોને ઘરની બહાર, લોકોને ઘર બહાર વગરના કરશો તો લોકો એમને જવાબ આપશે. મોટી મોટી વાતો કરે છે. આજે ભારતીય જનતા પાર્ટીના લગભગ 200 લોકોએ મને ફોન કર્યા હશે અને એમણે કહ્યું હશે કે અમે તમારા સાથે છે, અમે બહાર આવીશું પણ તમારા સાથે છે. તો આ રીતે ક્યારે લોકો વાત કરે? એમના કાર્યકર્તાને એમના લીડરો ફોન કરી રહ્યા છે. એમના લીડરો ફોન કરીને મને કહી રહ્યા છે. તો આ ગુસ્સો છે ભારતીય જનતા પાર્ટીના લીડરો અને એમના કાર્યકર્તાઓનો. એ બહાર આવશે, સમય બતાવશે. એક તરફ મોદીની ગેરંટી છે અને બીજી તરફ આજે ખડગે સાહેબે પણ એક ન્યાયની ગેરંટી આપેલી છે. જે યુવાઓ છે, જે આદિવાસી છે, એ લોકોને નોકરીની ગેરંટી આપેલી છે. આપણે અહીંયા દમણમાં કઈ ગેરંટી આપશું? અમે બી નોકરીની ગેરંટી આપીએ છીએ. આજે અમારા યુવાઓને જે બેરોજગાર કર્યા છે એને ફરીથી પાછા રોજગારી મળે, એમને પોર્ચુગલ અને લંડન ન જવા પડે, અહીંયા સરકારી નોકરી મળે, એને અમે તકેદારી રાખીશું અને આ મુદ્દાઓને લઈને અમે બહાર જશું.